अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેના કબ્જે કુદરતમાં તમામ કાયનાત છે। હયાતનો પણ ઇખ્તિયાર તેના હાથમાં, મૌતનો ઇખ્તિયાર પણ એણે પોતાના જ હાથમાં રાખેલો છે। એ ખુદા કે જે જુદી જુદી નેમતો આપનાર છે, જેનો શુક્ર અદા કરવો આપણી બંદા તરીકેની જવાબદારી છે। એની નેમતોની ગણતરી કરવી પણ આપણા ઇખ્તિયારમાં નથી। એનો શુક્રનો હક અદા કરવો દેખીતી વાત છે, જે આપણા બસની વાત નથી। આ આજીઝીને ખુદાની બારગાહમાં રજૂ કરીએ કે ખુદાયા, તારી નેમતો બેશુમાર છે, પણ એનો શુક્ર અદા કરવાની તાકાત અમારામાં નથી। ખુદ આ અહેસાસ એક જાતનો શુક્ર છે ખુદાની બારગાહમાં। दुरूदो सलाम थाय मुहम्मद અને આલે મુહમ્મદ ઉપર। કે જેમની હિદાયતથી લાભ ઉઠાવવો, જેમની હિદાયત પ્રમાણે ચાલવું, એમના શિયા તરીકે, એમના મુહિબ તરીકે આપણી જવાબદારી છે કે જ્યારે આપણે એમનાથી મોહબ્બત કરીએ છીએ, એમની વિલાયતને માનીએ છીએ, સાથોસાથ એમણે બયાન કરેલી વાતો, એમના ફરમાન, જે ચીજો કરવાનો એમણે હુકમ આપ્યો છે અને જે ચીજોથી આપણને અટકાવ્યા છે એના ઉપર આપણે અમલ કરવો, એ ચીજોથી બચવું એ આપણા માટે જરૂરી છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને નહજુલ બલાગાનો 185માં નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા, જે હવે એની આખરી મંઝિલોમાં છે। મારા ખ્યાલથી 2-3 પેરેગ્રાફની અંદર આ 185માં નંબરનો ખુતબો હવે પૂરો થઈ રહ્યો છે। આ ખુતબામાં તો આ પૂરો નહીં થાય, ઇન્શાઅલ્લાહ આના બાદમાં પણ આપણે હજી કન્ટિન્યુ કરશું અને આ 185માં નંબરના ખુતબાની દરેક વાતોને એક એક જુમલા વાઇઝ તમારી ખિદમતમાં રજૂ કરવાની કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ। આ ખુતબાની અંદર અમીરુલ મુમિનીન ખુદાની ઓળખ તરફ આપણને બોલાવે છે। બંદાને જોઈએ કે તે ખુદાને ઓળખે। ખુદા તરફથી જો નેમતો આપણને મળી છે, આટલી બધી ચીજો આપણી પાસે છે, એનો આપનાર કોઈ છે, મારી જવાબદારી બને છે કે હું એનો શુક્ર અદા કરું। અને શુક્ર અદા કરવા માટે સૌથી પહેલા ઓળખું તો ખરા એ કઈ જાત છે કે જેણે વગર માંગે આટલું બધું મને આપ્યું છે। હું એને ઓળખું તો ખરા, એણે મને પેદા કર્યો છે, એણે મને રોજી આપી છે, એણે મને જિંદગી જીવવાની જુદી જુદી ચીજો અતા કરી છે। શા માટે ખુદાએ મને મોકલો એના બારામાં વિચાર તો કરું। એ ખુદા જેણે મને પેદા કર્યો, એ ખુદા મારાથી શું ચાહે છે, બંદો એના ઉપર તો ધ્યાન આપે। આ બધી બાબતોને બયાન કરતા કરતા મૌલા ખુદાની ઓળખાણનો એક તરીકો આ ખુતબાની અંદર પેશ કરે છે અને તે આ ખુદાને ઓળખવું હોય ને તો એની મખલૂકને જુઓ અને એના ખાલિકને ઓળખો। આ જુદી જુદી મખલૂકાત જે આપણી આજુબાજુમાં છે, કોઈ એવી ચીજની વાત મૌલા નથી કરતા કે જેને જોવા માટે આપણે હજારો કિલોમીટરની સફર કરવી પડે, નહીં, આપણી આસપાસમાં રહેલી ચીજો, એના ઉપર જો ધ્યાનથી નજર નાખવામાં આવે તો ખુદાની અઝમત, ખુદાની બુઝુર્ગી, ખુદાની કુદરતને સમજવા માટે એ આજુબાજુની ચીજો જ કાફી છે। 15-16 બાબતો મૌલાએ આના પહેલાના પેરેગ્રાફની અંદર આપણે રજૂ કર્યા। મૌલા બયાન કરે છે કે છે આ ચાંદ, સૂરજ, આ પહાડ, દરિયા, જંગલ, દરખ્ત, આ દિવસનું આવવું અને જાવું, આ બધું ખુદાની નિશાની છે। એક એક બાબત ઉપર ઇન્સાન ગૌર ફિક્ર કરે। ત્યારબાદ મૌલા કહે છે આ બોલવું, આપણી જબાન, આપણી ભાષા, દુનિયામાં કેટલા લોકો છે અને બધા કેટલી બધી ભાષાઓથી વાતચીત કરતા હોય, આ બધું અલ્લાહની નિશાની છે કે જે ખુદાએ પેદા કરી છે। ત્યારબાદ આ ખુતબાની અંદર મૌલા એક ખાસ નાની મખલૂક પર ભાર મૂકીને કહે છે કે તમે આને જુઓ, જેને કહેવાય છે કીડી, એન્ટ,
ફોર્મીના બારામાં મૌલા કેટલી ડિટેલથી વિગતવાર ઊંડી વાતોને બયાન કર્યા કે એના ઉપર જરાક તવજ્જો આપો. એને જોઈ એની બનાવટની બારીકીને તમે જોઈને કહી બેઠશો કે સુબહાનલ્લાહ, પાકો પાકીઝા છે પરવરદિગાર, જેણે આટલી બારીકીની સાથે આ મખલૂકને પેદા કરી. કીડીનું વર્ણન પૂરું થયું ને ત્યારબાદ મૌલા હજી એક કીડાનું વર્ણન કરે છે જેને કહેવાય છે ઇંગ્લિશમાં ગ્રાસહોપર, સોતરેલ, ખડ માકડી જેને ગુજરાતીમાં કહેવાય. આ એક ચીજ કે જે ખેતીને ક્યારેક નુકસાન પહોંચાડે છે. મૌલા કહે છે એની બનાવટને તો તમે જુઓ, એના તરફ તો ધ્યાન રાખો. આપણે અર્થ કર્યા હતા ને કે કીડા મકોડા 3 જાતના હોય. અમુક ઈ હોય કે જેને ખુદા ઇન્સાનની ખિદમત માટે પેદા કર્યા, જેવી રીતના કે મધમાખી આપણને સર્વિસ આપે છે, આપણી ખિદમત કરે છે, ફૂલોનો રસ ચૂસીને આટલું મજાનું મીઠું મધ આપણને આપે છે કે જેમાં શિફા છે, કુરાનમાં ખુદા કહે છે. અમુક મખલૂક, અમુક કીડા મકોડા એવા હોય કે જે જાહેરમાં ન તો આપણા માટે ફાયદાકારક ન નુકસાનકારક. દાખલા તરીકે કીડી, આપણા ઘરમાં ક્યાંક ખૂણામાં કીડી ચાલી જતી હોય, આપણને કઈ પરેશાન પણ નથી કરતી, આપણને કઈ દેખાવમાં ફાયદો નથી પહોંચાડતી. એવા પણ કીડા મકોડા દેખાય. અમુક એવા હોય કીડા મકોડા કે જે ઇન્સાનો માટે નુકસાનકારક હોય, ઇન્સાનોને નુકસાન પહોંચાડી શકે એવા હોય. ખુદા એનો ઉપયોગ કરે છે ઇન્સાનો પર અઝાબ નાઝિલ કરવા માટે. એમાંથી એક આ છે ગ્રાસહોપર, કે જે એટલું શક્તિશાળી છે, એટલું નુકસાન પહોંચાડનારું છે, ખાસ કરીને ઝાડ પાન ને ખેતીને. આજના પેરેગ્રાફમાં જે બયાન કરું છે તે આ, હું મૌલાના જુમલાને જ પઢું. નહજુલ બલાગામાં મૌલા કહે છે યરહબુહા ઝુર્રાઉ ફી ઝરઇહિમ. આ ગ્રાસહોપર ખેડૂત લોકો પોતાની ખેતી માટે આનાથી ડરતા હોય. આટલી માવજત રાખે, આટલું પાણી પીરાવે, આટલી ખેતરમાં મહેનત કરે, એવું ના બને કે આ કીડો આવી જાય, એનું લશ્કર આવી બેસે અને મારી બધી મહેનત ઉપર પાણી ફરી જાય. આગળ કહે છે કે વલા યસ્તતિઉન ذبها વલૌ અજલબુ બિજમઇહિમ. બધા ખેડૂતો સાથે મળીને એકબીજાની મદદ કરી અને જો આનો મુકાબલો કરવા ચાહે ને તોય લોકો આનો મુકાબલો નથી કરી શકતા. વર્ષમાં ક્યાંક ને ક્યાંક આવી ચીજ આવતી હોય, આપણને કદાચ ધ્યાન ના હોય, કેમ કે આપણો વ્યવસાય, આપણું મેથીએ, આપણું પ્રોફેશન ખેતી કરવું નથી. આપણને ના ખબર હોય કે ખેતી કરવામાં કઈ કઈ ચીજો આડે આવતી હોય. પણ ખેડૂતોના દિલથી કોઈ પૂછે કેટલા દિવસોની, કેટલા અઠવાડિયાની, કેટલા મહિનાની મહેનત એક બાજુ અને અમુક કલાકનો આ ગ્રાસહોપરનો હમલો એક બાજુ, બધું નિસ્તો નાબૂદ કરી શકે છે. હાલના જમાનામાં પણ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ, એમ છતાંય પ્લેનથી એની દવા છાંટવામાં આવે તોય એટલી અસરકારક નથી થતી અને પૂરેપૂરી રીતના આ ચીજને નાબૂદ નથી કરી શકાતું. જો આનો હમલો થાય ખેતરો પર તો પછી એનું કામ તમામ થઈ જાય છે. મૌલા ફરમાવે છે કે હત્તા તરિદલ હર્થ ફી નઝવાતિહા વ તaqdi મિનહુ શહવાતિહા. આ ગ્રાસહોપર ક્યાંક રહેતું હોય જંગલની અંદર, કોઈ પહાડની અંદર, કોઈ ઘાસની અંદર, પણ અચાનક ખુદા તરફથી જ્યારે એને હુકમ મળે ને કે અહીંયા જવાનું છે, અહીંયા હમલો કરવાનો છે, અચાનક એની સંખ્યા વધી જાય. આખું એક મોટું ટોળું, જાણે એમ કે આસમાનમાં કેમ વાદળ ઉડતા હોય, એક જગ્યાએથી બીજે જતા હોય, એવી રીતના આખું આનું ટોળું આવે અને હમલો કરે છે ખેતર ઉપર અને ઉછળતા કૂદતા એવી રીતના આગળ વધતા હોય. એને જોઈને લોકો ડરી જાય, ખેડૂત લોકો ડરી જાય. ખબર નહીં, આવું મેં તો રારમાં ક્યારેક જોયું હશે, પણ કોઈએ જોયું હોય આ રીતના કે જ્યારે ખેતી ઉપર આ હમલો કરે, જે એ લોકોના રસ્તામાં આવે બધું ખાતા જાય. ઝાડ હોય, પાન હોય, દાણા હોય, જે કાંઈ હોય બધું સાફ કરી નાખે અને એના હમલાથી આ બધું નિસ્તો નાબૂદ કરી નાખે છે. આ જાનવરની મૌલા મિસાલ આપે છે કે છે આને જુઓ તો ખરા, છે એટલું નાનું એવું, એનું કદ નાનું એવું નથી, એનું બદન આટલું મોટું નથી, એના બદનના અંગો, એના હાથ પગ, એના દાંત નાના નાના છે, એમ છતાં એનું નુકસાન કેટલું મોટું છે.
મૌલા કહે છે કે વખલ્કુહા કુલ્લુહુ લા યકૂનુ ઇસ્બઅન મુસ્તદિક્કા, આપણા હાથની સૌથી નાની આંગળી છે ને એટલું તો એનું કદ હોય, એટલું એનું બદન હોય, અને આમ છતાંય આટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે. ઇમામ આ રીતના કીડાની મિસાલ આપીને લોકોને વિચારવાની દાવત આપે છે. જો ખુદા ક્યારેક ઈચ્છે ને, ખુદા જો ઈરાદો કરે ને, તો મોટી મોટી ચીજોને પોતાની નાની નાની મખલૂકના જરિયાથી નાબૂદ કરી શકે છે. નમરૂદ જેવા પોતાને ખુદા કહેનાર એવા બાદશાહને ખુદા એક મચ્છરથી નાબૂદ કરી શકે છે. કેટલા મોટા ખેતરને, કેટલા 100 હેક્ટરની જમીન હોય અને મોટી ખેતી હોય, ખુદા આ નાની એવી મખલૂકના ટોળાને જો મોકલે તો આખી ખેતી, ઇન્સાનોના ખોરાકને આ નિસ્તો નાબૂદ કરી શકે છે. ખુદાની કુદરત છે. જો ખુદા આ નાની મખલૂકથી લોકોને અઝાબ પહોંચાડે છે. કુરાનમાં નમૂનો છે ને, અબ્રહાના હાથીના લશ્કરને ખુદા એક નાના એવા પક્ષી અબાબીલના જરિયાથી અને એના હાથમાં રહેલી નાની એવી પથ્થરની કાંકરીથી ખુદા એને નિસ્તો નાબૂદ કરે છે. બહરહાલ આ વિચારવા જેવી બાબત છે કે ખુદાએ કેવી કેવી મખલુકાતને પેદા કરી છે. એની બનાવટને જુઓ, એની તાકાતને જુઓ, એની અંદર રહેલી કુદરતને, એની અંદર રહેલી બારીકીને જુઓ. ખરેખર ખુદા છે એવો કુદરતમંદ, એવો જાણકાર, એવો અઝીમ કે એ જ આવી મખલૂકને પેદા કરી શકે છે. ઇન્સાનમાં તાકાત નથી કે પોતે કોઈ ચીજને ખલ્ક કરી શકે, પોતે કોઈ કીડાને પેદા કરી શકે. કીડી જેવી બાબતને પણ ઇન્સાન પેદા નથી કરી શકતો, એને બનાવી નથી શકતો. એ બનાવવાનું કામ ખુદાનું છે. ખુદાની મખલૂકને જુઓ અને એના ખાલિકને, એના પેદા કરનારની અઝમત અને કુદરતને બંદો જુએ અને ખુદાની નિશાનીઓ વડે ખુદાને બહેતર તરીકાથી ઓળખે. ઇમામ આ ખુતબાની અંદર આ બાબતને બયાન કરી રહ્યા હતા. હજી પણ અમુક વાતો છે આ ખુતબાની કે જેની ઇન્શાઅલ્લાહ આવનારા ખુતબાઓની અંદર ફરી પાછો 2 જુમા માટે આપ લોકોની દરમિયાન ગેરહાજર રહીશ અને ત્યારબાદ ઇન્શાઅલ્લાહ આપણે આ 185માં નંબરના નહજુલ બલાગાના ખુતબાને આપણે કન્ટિન્યુ કરશું ઇન્શાઅલ્લાહ. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી કરાઅતના બારામાં અને બયાન કર્યા હતા કે નમાઝની અંદર અમુક નમાઝોમાં સૂરાઓને બુલંદ અવાજથી પડવાના હોય અને અમુક સૂરાઓને, અમુક નમાઝોમાં આ સૂરાઓને ધીમા અવાજથી પડવાના હોય. મસલાને રિપીટ નથી કરતો. પહેલી અને બીજી રકાતની વાત હતી કે અમુક નમાઝોમાં બુલંદ અવાજથી કરાઅત કરવામાં આવે અને અમુક નમાઝોમાં ધીમા અવાજથી. વાત આવે છે ત્રીજી અને ચોથી રકાતમાં. જ્યારે પણ ત્રીજી અને ચોથી રકાત આપણે પઢીએ તો એની અંદર યા તો ઇન્સાન તસ્બીહાતે અરબા પડે, સુબહાનલ્લાહી વલહમદુલિલ્લાહી વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. તસ્બીહાતે અરબા એક વખત પડે અથવા એના બદલામાં અલહમદનો સૂરો પડે. બેમાંથી એક પડી શકાય, એમાં કઈ વાંધો નથી. યા તો આપણે ત્રીજી રકાતમાં તસ્બીહાતે અરબા પડીએ અને ચોથી રકાતમાં તસ્બીહાતે અરબા પડીએ એમ પણ થાય. ત્રીજી રકાતમાં ફક્ત અલહમદનો સૂરો પડીએ અને ચોથી રકાતમાં પણ ફક્ત અલહમદનો સૂરો પડીએ એમ પણ થાય. અથવા તો એક નમાઝની અંદર આપણે દાખલા તરીકે ત્રીજી રકાતમાં તસ્બીહાતે અરબા પડી, ચોથી રકાતમાં અલહમદનો સૂરો પડી, અથવા આનાથી ઉલટું. આ બધી શક્લો સૂરતની અંદર આપણી નમાઝ સહી છે. હવે સવાલ એ છે કે તસ્બીહાતે અરબા કેટલી વાર પડવાનું? તસ્બીહાતે અરબા એક વાર પડવું કાફી છે. બહેતર છે કે 3 વખત પડવામાં આવે અને આ 3 વખત આ zikરને પડવામાં આવે, પણ એક વાર પડે તો કાફી છે, એમાં કઈ વાંધો નથી. હવે વાત એ છે કે અલહમદનો સૂરો જો આપણે પડીએ તો એની અંદર બિસ્મિલ્લાહ જોરથી પડવાનું કે ધીમેકથી પડવાનું? તો એના માટે મસલો એ છે કે ત્રીજી અને ચોથી રકાતમાં જો આપણે તસ્બીહાતે અરબાના બદલે અલહમદનો સૂરો પડતા હોય તો સૂરો તો ધીમેથી જ પડવાનો છે. એ ભલે મગરિબની નમાઝ હોય કે ઈશાની નમાઝ હોય, ત્રીજી અને ચોથી રકાતમાં
જો અલહમ્દ પડીએ તો આખો સૂરો ધીમા અવાજે જ પડવાનો હોય, પણ બિસ્મિલ્લાહ ને ધીમા અવાજે પડવું વાજિબ નથી, એટલે પડી શકાય ને પણ બુલંદ અવાજથી, એમાં કઈ વાંધો નથી. આ હતા તસ્બિહાત અરબા અથવા અલહમ્દના અહેકામ અને મસાઇલ કે જે મને લાગ્યા જરૂરી કે આપણે બયાન કરીએ, મુમિનીનના ધ્યાનમાં રહે કે જેથી એમની નમાઝ સહી તરીકાથી અદા થાય. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા આ સફર મહિનાની અમારી અઝાદારી માતમદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા. આઈંદા દિવસોમાં, આઈંદા તારીખોમાં પણ બહેતર તરીકાથી અઝાદારીની નેક તૌફીક નસીબ કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. માબૂદ અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.